કેમ છો મિત્રો? આજનો વ્લોગ આપણે ચાલુ કરી દીધું છે। બધાને સીતારામ, જય માતાજી। કેમ છે? મયુર નાઈ ધોઈને રેડી થઈ ગયો છે। અત્યારે જવાનું છે આપણે ખોડિયાલમાં। અત્યારે દર્શન કરવા માટે જવું છે ખોડિયાલ મંદિરે। અહીંયા ઢાળે મંદિર છે, અહીંયા જવાનું છે। મયુર થઈ ગયો છે રેડી, તૈયાર। ગાડીની સાફ સફાઈ કરે છે। નીકળી જશે તો અત્યારે જો પપ્પા શ્રીફળ લેશે। હવે આપણે જતા રહે જવા રેડી થઈ ગયા છીએ। તો હવે જો અહીંયા મારી મમ્મી છે, અહીંયા પપ્પા, મારા ભાઈ ગયો છે મારા મોહન ઘરે। ત્યારે આવશે, ચાલો આપણે ગાડી પર બી જઈએ। અત્યારે મારી મમ્મી ગયા છે અગરબત્તી લેવા, તો અત્યારે આવશે થોડીક વાર અગરબત્તી દુકાને ન મળી એટલે આપણે બીજી દુકાને આવ્યા। જો મારી મમ્મી લેશે લઈને અત્યારે આવશે। આપણા મમ્મી અત્યારે આવી ગયા છીએ અગરબત્તી લઈ। અત્યારે પગી ગયા છીએ અને પપ્પા અહીંયા ગાડી ફેંકી દીધી છે અને આપણે હવે જવાનું છે ઉપર। તો આપણે સંપલ કાઢી આપણે જઈએ ઉપર। આવી ગયા, હવે દરવાજો ખોલી। ચાલો અહીંયા આપણે આવી ગયા છીએ મંદિરે। અહીંયા ખોડિયાલમાં મંદિર છે, જોઈ શકો છો। હવે આપણે દર્શન કરીએ। અહીંયા સારું વ્યૂ છે, જો જોઈ શકો છો। હવે આ ટાંકો છે પાણીનો, પાણી છે। જો ગાઈસ અહીંયા જોઈ શકો છો તમે। ટાંકો અંદરથી કેમ ખબર કે તડકામાં ટિફિન તૂટી ન જાય એટલે આવી રીતે કર્યું છે। તો અહીંયા પાણી નીકળે ચોકડીમાં, ત્યાં પપ્પા દર્શન કરે છે। તો હવે આપણે થોડાક ફોટા પાડી લેવી। હાલો ફોટા પાડી ગાઈસમાં પપ્પા દેવો કરે છે। જો ગાઈસ અહીંયા તમને વસ્તા દેખાડો, અહીંયા જો નારિયેળ ફોલવાનું છે। જો આવું કંઈક હોય। જો અહીંયા બેસવા માટે બાકડા મૂકેલા છે। તો જુઓ આમ અહીંયા પાણી પીવાનું નળ હોતે કમી ગયો છે। જો અત્યારે આવડો પપ્પા નારિયેળ ફોડે છે, અગરબત્તી કરે છે। તો ગાઈસ આપણે આમ વાહ થોડાક જોઈ કેવું છે। ચાલો જઈએ। કાંટા વાગે એવું છે, આપણે ચપ્પલ લીધી અત્યારે જોઈ શકો છો। આવો કંઈક નજારો છે। જો કે હા મેં દેખાય તમને કંઈક ધોળું ધોળું ઠેઠ આગે અહીંયા માંડવાનું મંદિર છે। તમને કેમેરામાં નહીં દેખાતું, જોઈ શકો છો તમે, થોડુંક થોડું ધોળું દેખાય એ મંદિર છે। નહીં આવી છે જુઓ, અત્યારે સવારનો પર એટલે હરખું ન દેખાતું હોય। એ જો આવું છે, તમારે આવું હોય તો આવો। તો આપણે જઈએ। તો ગાઈસ અત્યારે નારિયેળ વધી રહી છે અને મારી મમ્મી ગયા છે
ગાડીને ઢીલો કરવા. જો પાણી છે. શ્રીફળ વધારી દીધું છે. આમાં છે પાણી. જોઈ શકો છો. ગાડીને તિલક કરવા આપણે ત્યાં પગથિયા ઉતરવાનું મજા આવે. ગાડીને ટીલો કરી દીધો છે. તો આપણે પાછા જઈએ ઉપર. ગાય જુઓ એનો નજારો. ગ્લાસનું પાણી છે એ આપણે ગાડી લઈને જવાનું. ચાલો જાય. થઈ ગયા છે. સુંદરી રાંધવાની છે. આપણને કીધું છે પપ્પાએ કે આ પાણી પી જા. તારું પી જાય. તો ભાઈ પાણી પી ગયા. આ જાય ઉપર ગ્લાસ મેકવા. આપણે જાવ રેડી થઈ ગયા છીએ. તો આપણે દરવાજો બંધ કરી દેવી. ગ્લાસ મેં હા મેક દીધું. તો દરવાજો બંધ કરી દેવી. જો મારા મેં દરવાજો બંધ કર્યો છે. અને હવે આપણે જવાનું છે વાડીએ. હવે થઈ ગયા. અને જો કે ચપ્પલ પહેરવાના છે તો આપણે પહેરી ચપ્પલ. ગાઈસ અત્યારે આપણે જવા રેડી થઈ ગયા છીએ. તો હાલો આપણે જઈએ. તો ગાઈસ અત્યારે આપણે વાડી આવ્યા હતા. તે આપણને જો પ્રસાદ આપે છે. અને અહીંયા અમારા પપ્પા છે. હવે આપણે જઈએ વાડીએ. તો મિત્રો આપણે મંદિરે જઈને પાછા વયા આવ્યા છે. અને અત્યારે જવાનું છે હવે આપણે કામે. મરસા ઉતારવાનું કામ ચાલુ છે. એટલે અત્યારે જાય છે મરસા ઉતારવાનું. મયુર વરસાદ લીધી છે ઓલોને દેવા માટે નાળિયેર લઈ. તો કેમ છો મિત્રો? બધા મજામાં જ છો? ઉતારવા માટે ચાલવા માંડ્યા છે મયુર ને સંજુલા ને અમારે આ બધા છે અહીંયા. અત્યારે જોવા લે મહિલા. તો ગાઈસ આ મશીન છોકરી છે. જો ગાઈસ ગલગોટા છે એટલે બધા તમે જોતા હોય લઈ જજો. તો આ શું ખાશો? પેપર ખાઈ જવો ગઈ. ખા ખા. એ જો મારી મમ્મી અને મારા પપ્પા મરસા ઉતારવા હમણાં છે. મારા ભાઈ રોહિત મામા ને મારા માસા ને મારા માસી. જો ગેલા ભાઈ મરસા ઉતારે છે. રિયા મરસા ઉતારશો? મરસા ઉતારશો? તો કેમ છો મિત્રો? આજ સવાર સુધીના મરચા આપણે આટલા ઉતારેલા છે. જોઈ શકો છો ગાહણી 6 ગાહણી ઉતારેલ છે બપોર સુધીના. મજૂર ક્યાં છે? આપણે તો બધા ઘરના વીણવા આવેલા છે મરચા ઉતારવા માટે. મળીએ બીજા બ્લોગમાં. ત્યાર સુધી બધાને બાય. જય શ્રી રામ.